નવરાત્રિની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે નવરાત્રિ આયોજકોને વીએચપી દ્વારા ચેતવણી અપાઈ છે અને નવરાત્રિમાં વિધર્મીઓના પ્રવેશ સાથે કામ પણ ન આપવા ચેતવણી આપવામાં આવી છે। સુરતમાં નવરાત્રિ આયોજકોને વીએચપી દ્વારા ચેતવણી અપાઈ છે। નવરાત્રિમાં વિધર્મીઓને લઈ અત્યારથી જ વિરોધ શરૂ થઈ ગયો છે। નવરાત્રિ આયોજકો વિધર્મીઓને કામ આપશે તો વિરોધ કરાશે તેમ કહ્યું હતું। મોટા નવરાત્રિ આયોજકોમાં વિધર્મીઓના પ્રવેશ પ્રતિબંધની માંગ કરાઈ છે અને હિન્દુ માતા દીકરીઓને વિધર્મીઓ લવ જેહાદમાં ફસાવવાનું ષડયંત્ર કરતા હોવાના આક્ષેપો કર્યા હતા। સુરતમાં અનેક મોટા આયોજકોમાં વિધર્મીઓના બેન્ડને કામ આપવામાં આવ્યું છે। સુવર્ણ નવરાત્રિ સસાણા ગામમાં યોજાયેલ નવરાત્રિ જેવા આયોજકો વિધર્મીઓને જ કામ આપી રહ્યા છે। આયોજકોને અત્યારથી ધમકી ભરી ચેતવણી અપાઈ છે અને વિદ્યાર્થીઓના પ્રવેશ કે કોઈ પણ પ્રકારનું કામ આપવામાં આવ્યું હશે તો આયોજન સ્થળ પર જઈને વિરોધ કરાશે અને કહ્યું હતું કે મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકરો પોલીસને સાથે રાખી આયોજન સ્થળ પર પહોંચી રામધૂન સાથે સમગ્ર કાર્યક્રમનો વિરોધ કરશે। મારું નામ મનીષ રામાણી, અઠવા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી। આવનારી નવરાત્રીમાં શું કહેવામાં આવે? આવનારી નવરાત્રીમાં આયોજકોને એટલી જ વિનંતી છે કે વિધર્મી મુક્ત નવરાત્રી થાય તેના માટે દરેક એજન્સીઓમાં આપ જેમને પણ આપ કાર્ય સોંપો છો, જેમ કે બેન્ડ હોય, બાઉન્સરો હોય કે લાઇટ સાઉન્ડની સિસ્ટમના કોઈ પણ એજન્સીઓ હોય તો તેમાં પણ સંપૂર્ણપણે આપ સનાતની ભાઈઓને જ આપ કામ સોંપશો અને સાથે સાથે નવરાત્રીની અંદર ખેલૈયાઓ હોય કે વિઝિટર હોય દરેકના આધાર કાર્ડ ચેક કરી અને સાથે સનાતની તિલક દ્વારા દરેકનું તિલક દ્વારા એમને એન્ટ્રી કરાવશો એવી દરેક આયોજકને નમ્ર વિનંતી છે। પ્રતાપ રાજપૂત, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અઠવા જિલ્લા સંયોજક। આવનારી નવરાત્રીમાં શું સંદેશો આપશો? દર વર્ષની જેમ આ વર્ષ બી બધા આયોજકોને અમે વિનંતી અને ચેતવણી ને અપીલ બી કરી હતી કે તમે વિધર્મી મુક્ત નવરાત્રી કરો। આ વર્ષે બી ઘણા બધા આયોજકે આ ગંભીર મુદ્દાને લઈને સિરિયસ થયા, પણ એક બે આયોજક હજી એવા છે જે આ મુદ્દાને ગંભીર લેતા નથી। એ લોકોને અમારી ચેતવણી અને અપીલ છે અને વિનંતી બી છે કે હજી બી સમય છે, તમે વિધર્મી બેન્ડ બદલી દો। નહીં બદલશો તમે હિન્દુ સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હિન્દુ સાધુ સંતોને સાથે લઈને એનો ઉગ્રપૂર્ણ વિરોધ કરશે। રાજકુમારજી, વાત કરીએ તો આ વિધર્મી મુક્ત નવરાત્રી કરવાનું વિચાર કઈ રીતે આવે અને શું સમસ્યાથી આ કરવું પડે? સૌથી પહેલી વાત તો આ કે હિન્દુ સંસ્કૃતિનો જે આટલો મોટો તહેવાર છે એમાં વિધર્મીઓ જે વિધર્મી કે બીજા વ્યક્તિ જે હિન્દુ સંસ્કૃતિને હિન્દુ તહેવારને નથી માનતા એ લોકોને ત્યાં પ્રવેશવાની શું જરૂર છે? અને લવ જિહાદના કિસ્સા દિવસે દિવસે સામે આવી રહ્યા છે, જેમાં વધારે પડતું ખબર પડે છે કે આ લોકોની મુલાકાત કે લવ જિહાદનો કિસ્સો નવરાત્રી પછી ચાલુ થાય છે, એટલે વિધર્મી મુક્ત નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે।